જય જવાન જય કિસાન। तो आज 13 तारीख है, 9वां महीनो और हमारी टीम जोरों शोरों से काम कर रही है। देखो नेदવાનું કામ ચાલુ છે। આજ બીજો દિવસ છે અને આ બીજો પાકમાં આવ્યા હતા એટલે તમને બતાવી દઉં। જુઓ આ વાલોળનો પાક છે અને સાઈડમાં ભીંડા પણ લગાવેલા છે। સેલિબ્રિટી મોનતા નતા પણ તોય હરુબાના લાયા એ કામ કરવા। આ જો આ કાલ આપણા યુટ્યુબમાં એક કોમેન્ટ આવી હતી કે આ ગલગોટા કેમ વાયા છે, શું કારણથી બોલો? ખબર નહીં, મને ખબર નહીં। નેમીટરનો રોગ હારું કોક ના આવે ને થોડો સો કેસ લગાવ્યો છે પણ તોય તમે કહો। એસેસરીઝ માટે લગાયા છે, શો માટે, બીજો ગલગોટા નેમીટોડ નહીં આવે એટલા માટે લગાયા છે। તો અમારી છે વાલોળ અને ભીંડાની ખેતી। જો બહુ સરસ થઈ છે। આ પહેલી વાર લગાયા છે। વાલોળ તો લગાયા હતા પણ ગઈ સાલ આ વાડે લગાયા હતા, આ સાલ ખેતરમાં લગાયા છે। ગઈ સાલમાં સારું ઉત્પાદન મળ્યું હતું એટલે લગાયા હતા। અને આમાં ટીમને જો આ ખોરી નીકળી જોઈએ। ચમ ભાઈ બીજું નહીં લાવતા એ બુન? હા તૂટી ગયું પાવડું, બીજું લાવો, ખોટો ટાઈમ વેસ્ટ થાય આપણે ભાઈ। બીજી લેવા ગયા ઘેર। જો અમારા ટીમમાં કેવું ટેલેન્ટ છે, જો ઊંધા ખોરિયા કરવામાં આવ્યું છે। તો તમને વાલોળની ખેતી કેવી લાગે એ પણ જણાવજો અને કોઈને કરવી હોય તો પણ। આ વાળો માત્ર 45 દિવસમાં તૈયાર થાય છે અને આજ 26 દિવસ થયા છે જો। અને ગલગોટાની અમે 3 લાઈનો કરી છે, એક આ જેટે કરી, એક આ વચ્ચે કરી છે અને એક પેલી બાજુ કરી છે। તો આ છે અમારા આખા ખેતરનો નજારો। જુઓ સાઈડમાં પાલકની ખેતી કરી છે। તો અમારી આ વાલોળની ખેતી છે જે પહેલી વાર વ્હાઇટ મલ્ચિંગમાં કરીએ। તમે જોઈ શકો છો વ્હાઇટ મલ્ચિંગમાં ખેતી કરવાનું કારણ એમ છે કે એમાં ઠંડી વધારે મળે છે અને હાલ આપણે ભાદરવા મહિનામાં ગરમી બહુ વધારે પડે છે એટલે અમે વ્હાઇટ મલ્ચિંગમાં કરી છે। જો 26 દિવસના વાલોળ કેવા છે। હવે માડવો કરવાની પણ તૈયારી કરવી પડશે। નિંદામણનું કામ પતી જાય એટલે માડવો કરવાની પણ તૈયારી કરી નાખશું હવે। તો જો અમારી ટીમ 6 વાગે અમારા ખેતરમાં લાગી જાય કે અને 8 વાગે તો એમનો નાસ્તો પણ આવી ગયો છે એટલે નાસ્તો કરવા બેસી જાય। તમારી ટીમ કેટલા વાગે આવે ને કેટલા વાગે નાસ્તો કરે એ પણ કહેજો। દેવું તમે કેમ આવ્યા હો ભાઈ? હા કેમ આવ્યા દેવું? પડીકું ખાવા આવ્યા? તો અમન તો હાલો હે લાવો। અને તમારા ઘરથી આ ઘર બનાવ્યા મને ચા નહીં પાઈ હજુ હે દેવું? લો અમારે પડીકું નહીં કહું તમારે ના પડી રોહો। તો જો આ અમારું ખેતર છે ને, આ ખેતરમાં કામ ચાલુ હતું એટલે ચા એટલે બધા બેસી ગયા। અને આ જો નવા ઘર બનાવ્યા હતા એટલે વાળો બેસવાની મજા પડી જઈએ। આ ભાઈ તમારે ચા પીતા નહીં એટલે એવા થઈ ગયા વાળો। અને આ પપ્પા 4થી વખત ચા પીવી ઘરની ચા મજા આવે। પાંજલબેન તમારા ઘરની ચા પાવો મને ઉભા લઈને આવું। હા ચોકલી લઈને આવે। તો ફાઇનલી પાંજલબેન અહીંયાના ઘરની ચા લઈને આવી જાય। ખૂબ ખૂબ આભાર પાંજલબેન તમારો। તમારા ઘરની જતી ને તો ઠીક પાવ ભાઈ મને ચા લે ટાણે। તો અમારે આ વાલોળની ખેતી હતી જે ગઈ સાલ અમે આ વાડ ઉપર કરી હતી। જો જમીન ઓછી હોય તો આપણે વાડ ઉપર પણ કરી શકાય છે। આ ખેતી માત્ર 1.5 મહિનામાં તૈયાર પણ થઈ જાય છે। અમારે આ 25 દિવસની છે। ગઈ સાલ તો અમારે આ વાડે કરેલી હતી જે લગભગ 30 થી 35 હજારની થઈ હતી। આ વખતે પણ વાલોળની ખેતી બહુ સારી છે, તમે લાઈવ જ જોઈ શકો છો। જો એક બાજુ તો ટ્રાયલ માટે ભીંડા લગાવ્યા છે કે ભીંડાની ખેતી કેવી થાય છે। તો ભીંડાની ખેતી પણ સફળ હશે તો તમને પણ બતાવશું। અને હાલે વાલોળ જુઓ 6 થી 7 લાઈનો છે વાલોળની ખેતી। તો વાલોળની ખેતી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો। તો અમે બધી હવે ખેતી અમારી લોંગ વિડીયો તમને બતાવતા રહીશું। જય જવાન જય કિસાન।